રાધે રાધે, જય દ્વારકાધીશ. કેમ છો મારા પ્રિય? અલે મિત્રો, લાઈટો ગઈ. જોરદાર જો બાકી ये आय हाय भाई सामे कहीं देखा है वो એટલી સ્પીડમાં વરસાદ પડે જો જોરદાર વરસાદ મેઘરાજાની ધમાકેદાર વરસાદ પડ્યો છે કે અમારા ઘરના છે કે અહીંયા આટલો સુધી પાણી આવજો એટલા સોટા પડે એટલા ઓહો જોરદાર વરસાદ તો જો બાકી જબરજસ્ત છે ભાઈ મિત્રો હા 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 આમે કંઈ દેખાય એવું જ નથી અને કેટલી સ્પીડમાં પડે દેખો બધું ઝૂમ થાય જ જાય ઓટે બાપરે બધું ભેનું થઈ ગયું ઘરમાં કેટલા આસાનિયા મૂકવા પડે કારણ કે શેક ઊંધી વાસોટ થઈ જશે શેક સુધી બધું ભયાનક તોફાન સાથે વરસાદ છે ફૂલ ફાલ ઓહો હો देखो जबरदस्त वरसाद है वरसाद तो वरसाद पण पवन સાથે વરસાદ છે કહીએ ઘરના છે કહીએ સુધી હોલમાં આવી આટલો સુધી આટલો સુધી વાસોટ આવે કેટલું ભયાનક તોફાન સાથે વરસાદ છે હા દેખો મોર્નિંગમાં તો પાણી થઈ ગયું એટલા તો મિત્રો રાધે રાધે જય દ્વારકાધીશ ગુડ ઇવનિંગ અને જોરદાર બહુ મસ્ત ખતરનાક વાવાઝોડા સાથે વરસાદ પડ્યો અને તમે જોયું તો જેવી મેં સ્ટાર્ટ કર્યો વ્લોગ તરત જ લાઈટ જઈ હતી એના પછી થોડી ઉતારી અને મસ્ત વરસાદ શાંત થઈ ગયો અને મસ્ત સંધ્યાકાળ કેસરી સરસ થઈ ગયું છે હવે જોઈએ મમ્મી આજે શું બનાવો મમ્મી ગોટા બનાવવાના ગરમા ગરમ નહીં બનાવો ગોટા એ અગરબત્તી કરો અગરબત્તી હા બાપડે લે ભાઈ મમ્મી શું બનાવવાનું ખાવા લો ચલો ભાઈ મમ્મીને ખબર નહીં શું બનાવવાનું અને કાકાના ગોટા બનાવી લે કાકા બનાવો અચ્છા તો પછી જોવું પડશે ડુંગળી બુંગળી સમય કાકા બનાવવાનું આમાં હા લસણ તૈયાર કરી દીધું કાકા હોટલ ખોલવી આપણો પાર્ટ ટાઈમ ચાલુ કર્યું કટર હા કાકી ને એક વસ્તુ મસ્ત જેવો વરસાદ આવે ને એવાનું રજા પડી જાય બધું મસ્ત બનશે હવે ટકાચક તીખું લાવી જેવું કારણ કે કાકા જોયું તમે ચાર ચાલુ કરી દીધી ડુંગળીઓ જેવી કપાઈ બાજુ તો પત્રિકાઓ ના બતાવાય પત્રિકાઓ બતાવીએ તો ઓછા પડી બેટા તો મિત્રો મસ્ત મજાનું સંધ્યાકાળમાં કેસરી સરસ થઈ ગયું બ્લોક ચક્કાચક ચોખ્ખા થઈ ગયા છે જોરદાર રીતે બસ એક જ વાતનો બીક છે કે રાતે લાઇટ થાય એટલે ગરમ ફુદ્દા ના આવે કારણ કે બહુ ચીતરી ચડે કહેતે ના કે ચીતરી ચડે હા ચકલી આવી નહીં ધોઈને તૈયાર થઈ દેખાય નહીં દેખાતી મસ્ત ચકાચક સરસ વાતાવરણ થઈ ગયું ઠંડુ અને હું ખાઉં છું સિંગ ચણા હવે પહેલાં ખાઈ લઈએ મિત્રો ગુડ મોર્નિંગ અને રાધે રાધે જય દ્વારકાધીશ આજે વ્લોગનો બીજો દિવસ છે કાલે લાઇટ જતી રહી હતી મોડાથી તો બહુ રાત્રે આવી તો શૂટ ના થયું અને આજે પણ જો કેટલો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે સરસ મજાનો જો તલાવ તો ફૂલ ભરાઈ ગયું છે અને અહીંયા પણ જો ભેનું હાલ જ વરસાદ ચાલુ છે બધા કુંડા ભરાઈ ગયા સરસ મજાના ઓટલા બોટલા બધું ધોવાઈ ગયું છે ચકાચક અને આજે કાલ રાતે દિવાલના આ બધી દિવાલ હતી ને આ બધી દિવાલ અને આ ઉપર એટલા બધા ફૂદા હતા કે ચીતરી ચડે એવું હતું પણ આજે સવારે જોયું ને એકદમ ખાલી બધી કામેરો ખાઈ ગઈ બધી કામેરો જબરજસ્ત કહેવાય અને આજે અત્યારે ભરપૂર વરસાદ વધ્યો છે જોરદાર ભીનું કરી હવે આપણે અહીંયા
વાંચવા બેસીશું થોડી વાર, એ વાંચી પછી મળીએ તમને. તો મિત્રો બેંકમાં જવાનું હતું પણ લાગતું નથી હવે જવાનો મેળ પડે, કારણ કે બસ એ 10-15 મિનિટમાં તો ફાસ્ટ એટલે જબરદસ્ત વરસાદ ફાસ્ટ પડવાનું માંડ્યો છે. જોયું તમે કેટલો ફાસ્ટ પડે છે, અને કાલે પણ આટલો જોરદાર હતો પણ આજે પણ એટલો. તો મને એવું લાગે કે પહેલો જ વરસાદ આટલો જોરદાર ભયાનક છે. તો શરૂઆત છે, પિક્ચર હજી બાકી હશે. અને હા, તમે પણ કોમેન્ટ કરો તમારે ત્યાં કેવો વરસાદ પડ્યો, કારણ કે અત્યારે તો જુઓ કેટલો ભયાનક વરસાદ ચાલુ થઈ ગયો છે જબરદસ્ત રીતે. ફટાફટ ફાસ્ટ વરસાદ છે, કશું સંભળાય નહીં એવું જબરદસ્ત. તો ચાલો થોડી વાર રહીને મળીએ આપણે. તો રાધે રાધે, ગુડ ઇવનિંગ મિત્રો. તો મિત્રો મમ્મીના લોકો ગયા છે એમને બતાવવા માટે દવાખાને, હોસ્પિટલ, અને કાનાના મૂકીને ગયા છે મારા ભરોસે, મતલબ આપણે કરવાની છે કાનાની સેવા. એટલે ચા નાસ્તો ઉઠે એટલે એને ઉઠાડી, અને ચા તો નથી પીતો પણ દૂધ પીવું છે એટલે દૂધનો નાસ્તો ને કરાવીશું. હવે કિચનમાં હું પહેલી ઘૂસ્યો છું પણ ચા બનાવતા આપણે આવડતું નથી, એટલે સૌ પહેલાં આપણે ખાલી દૂધ ગરમ કરી અને કાનાને ઉઠાડીને દૂધને બધું પીવડાવીએ. હવે જોઈએ આપણે કેવી રીતે મસ્ત બનાવો, કેસરવાળું દૂધ બનાવવાનું છે એટલે. તો મિત્રો લાઇટ કરીએ જતી રહે, ખબર નહીં શું પ્રોબ્લેમ છે. અને મસ્ત મજાનું આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું. હવે આમાં ખાંડ લીધી છે થોડી, અને તુલસી મૂકીશું. તો પહેલાં દૂધ ઉતારી દઈએ. આપણે દૂધ ગરમ કરી મસ્ત મજાનું કાઢાને પીવડાવી દઈએ, કારણ કે વાટકી ભરીને દૂધ પીવડાવી દઈએ. હવે થોડી ખાંડ નાખી દઈશું અને એક તુલસીનો પત્તો મૂકી દઈશું. ઓહો, એક બસ ઓકે. તો મિત્રો આ છે ને મસ્ત મજાની પાલી જાળી, એના જેવી નાની નાની ક્યુટ. તો એની અંદર પાણી પીવે છે, એની અંદર એના અમે પાણી પીવડાવીએ છીએ. તો એનું પાણી ચા નાસ્તો મતલબ દૂધને પીવડાવી પછી મળીએ આપણે. મસ્ત મજાનું એક ન્યૂઝ આવી, આ તકીબેનનું ઓપરેશન કરાવવાનું છે. કેવું લાગે તકા? કેવું લાગે બોલો? મસ્ત લાગે. ઓપરેશનમાં મસ્ત લાગે. ઇન્જેક્શન આપણે ઊંઘી જવાનું, બેકોને ઇન્જેક્શન બોના વતન થઈ ગયું હોય, બીજી બધી શું ખબર પડવાની. તો હવે મસ્ત મજાનું ઓપરેશન છે કાલે અમારા મમ્મીને, એટલે હવે સવારે લઈ જવાના છે. તો અત્યારે થોડી તૈયારી કરી રહી છે બુટીઓની. તો વિડીયો જો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો 8% લોહી બોલો. તો બીટ ખાવા રાખો. આ બધું હશું ખબર નહીં પડતી. બે જણા બીટ ખો, કચુંબર ખો, સલાડ ખો, મગ ખો, સોયાબીન ખો, ચણા ખો, સિંગ ખો. સિંગમાં 8% એ બધું કરો તો ચાલે. સિંગમાં મમ્મી લોહી હોય, સિંગમાં બહુ લોહી હોય. મને ખબર. મગફળી ખાવા રાખવાનું. સિંગ આલુ અત્યારે તો બસ ખાવાનું કીધું હતું. ખીચડી દૂધ તો પકોડી ખાઈને આવ્યા. સારું કશું તો નહીં. કેદી પકોડી ખાઈને ના પાડી તોય પકોડી ખાઈને આવ્યા. 100 રૂપિયાની પકોડી હું ચાંદો અઠવાડિયાથી મારે ઓપરેશન કરાવવાનું તો પછી મને ચારા ખાવા મળે, એટલે ઓપરેશન કરાવવા જઈએ પહેલા પકોડી ખાઈ લીધી 100 રૂપિયાની. સરસ. 2-3 મહિના નીકળી જશે. સરસ કર્યું છે. એમ તો લાગતો હોય 2-3 મહિના કાઢો તું પકોડી માટે તો. ચલો મિત્રો, જો વિડીયો ગમે પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે, જય દ્વારકાધીશ. હવે મળીશું કાલે. મમ્મીને ઓપરેશન કરાવવા જવાનું છે દવાખાને. તો રાધે રાધે, જય દ્વારકાધીશ.